નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત 18 જાન્યુઆરીએ વડોદરામાં એક દુર્ઘટના ઘટી હતી। હરણી તળાવ ખાતે સર્જાયેલા આ અકસ્માતમાં કહી શકાય કે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો। ત્યારે તેમના સ્વજનો અને પરિવારજનો છે ફરી એક વખત હરણી લેક ઝોન ખાતે અહીંયા આવ્યા છે અને ભ્રષ્ટાચારમાં જીવ ગુમાવેલા નિર્દોષ બાળકો અને નાગરિકોને ન્યાયની માંગણી સાથે અત્યારે શ્રદ્ધાંજલિ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરા શહેરના હરણી તળાવ ખાતે આજે દુર્ઘટના ઘટી હતી અને તેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા। ત્યારબાદ વડોદરા શહેરમાં જે રીતે હરણી તળાવ ખાતે તમામ જે પરિવારજનો છે, સ્વજનો છે, સૌ કોઈ અત્યારે હરણી તળાવ ખાતે એકઠા થયા છે અને અત્યારે આ જે કાર્ડ સહિત જે બેનર છે તે દર્શાવી અત્યારે પોતાનો વિરોધ કાળી પટ્ટી બાંધીને કરી રહ્યા છે। વડોદરા શહેરમાં જે રીતે આ દુર્ઘટના ઘટી હતી, કમનસીબે 12 જે રીતે વાત કરવામાં આવે તો ગંભીર બેદરકારીના કારણે જે રીતે આ દુર્ઘટના ઘટી હતી અને તેના જ કારણે સૌ કોઈ પરિવારજનો, સ્વજનો અહીંયા આવ્યા છે। ત્યારે પરિવારજનો સાથે જ વાત કરીશું। શું કહેવા માંગશો? ફરી એકવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું માંગ છે? આજે 5 મહિના થઈ ગયા, કોઈ તંત્ર જાગૃત નથી અને એ જ જોવા માટે, એના જ વિરોધ કરવા માટે અમે અહીંયા ઊભા છીએ। આજે પાંચ મહિના સુધી અમે ધક્કા ખાઈને થાકી ગયા, લેકિન કોઈ એક્શન લેવાતું નથી, કોઈ સરકારી અધિકારી પર પગલાં લેવામાં આવતા નથી। તો એના વિરોધમાં આજે એના ચક્કરમાં બીજો કાંડ થઈ ગયો। 27 બાળકો રાજકોટમાં મળી ગયા, એ જ ભ્રષ્ટાચારનો ભોગ લેવાયો છે। એટલે અમારી એ જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે, તો જ આ શહેરનો વિકાસ થયો કહેવાય। થેન્ક યુ। શું કહેશો, અત્યારે કઈ રીતે વિરોધ કરવામાં આવે? શાંતિપૂર્ણ વિરોધ ચાલી રહ્યો છે। કાળી પટ્ટી ધારણ કરીને અમે લોકો વિરોધ કરી રહ્યા છે અને ન્યાય મળે માસૂમ બાળકોને, એ જ અમારી ઈચ્છા છે। ચોક્કસ અત્યારે ન્યાય માસૂમ બાળકોને મળે તે માટે અત્યારે સૌ કોઈ અહીંયા એકઠા થયા છે, કાળી પટ્ટી બાંધીને, હાથમાં કાર્ડ લગાવી। વડોદરા બાળકોની શું ભૂલ હતી કે ભ્રષ્ટાચારે બાળકોનો ભોગ લીધો? ભ્રષ્ટાચારમાં જો દિલ્હીના સીએમને જેલમાં જવું પડે તો ગુજરાતના અધિકારી કેમ નહીં? આ તમામ જે લખેલા કાર્ડ છે તેની સાથે બેનર સાથે અત્યારે દેખાવ કરવામાં આવી રહ્યો છે। વિરોધ પક્ષના પૂર્વ નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ છે। શું કહેશો ચંદ્રકાંતભાઈ, જે રીતે આ દુર્ઘટના ઘટી, ગુજરાતમાં આવી પણ દુર્ઘટના અવારનવાર આવી ઘટે છે, શું કહેશો, કઈ રીતની માંગ છે? પહેલી વાત તો આ દુર્ઘટના નથી, માનવ સર્જિત હત્યા છે। બીજી વાત, આટલા દિવસો થઈ ગયા, આટલા મહિના વીતી ગયા, માનવતા પરવારી ગઈ હોય અને સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે દિવસ દુર્ઘટના થઈ તે દિવસ તો બહુ મોટી મોટી વાતો કરતા હતા, પણ અંદર જોવા જોઈએ તો એમના જ માણસો સંડોવાયેલા છે, નરી આંખે દેખાય છે। સરકાર કેવો કેસ બનાવ્યો કે જેની અંદર માનવ સર્જિત હત્યા કરનારાઓ, પાર્ટનરો છૂટી જાય, બીજા અમુક લોકો અંદર ના આવે અને જેમના બાળકો ગયા છે, જે શિક્ષિકા ગઈ છે, એમના પરિજનો રાહ જુએ કે અમને ક્યારે ન્યાય મળે। સવાલ 5-25 માણસ આવીને ઊભો નથી, પણ એક નિર્દેશ આ સરકારને જગાડવાનો, આ સરકાર પાસે ન્યાય માંગવાનો અને ગુનેગારોને સજા થાય તેના માટે હંમેશા જાગૃત રહેવું અને લડતા રહેવું મારું માનવું છે। કે આજે આટલા ભેગા થયા છે, પણ સવાલ એ છે કે ક્યારે જ્યારે બાંધ તૂટશે, લોકોની ધીરજ ખૂટશે, ત્યારે એક બહુ મોટું આંદોલન થશે। અમારી પાર્ટી બી આ માટે આગળ વધી રહી છે, પણ સવાલ એટલો જ છે કે અત્યાર સુધી એમને જે વળતર મળવું જોઈએ એ પણ હાલતા નથી। એક અને બીજા બહાના હેઠળ લોકોને હેરાન કરે છે અને ધીમે ધીમે આ બનાવ ભૂલી જવાય, આ હત્યા ભૂલી જવાય તે પ્રમાણેનું કાવતરું દેખાઈ રહ્યું છે। એની સામે લડવું જરૂર છે, આંદોલન કરવું જરૂર છે। એમને સંદેશો આવ્યો, હું આવ્યો છું અને મારા સાથી સદસ્ય બી આવ્યા છે, પણ જ્યારે પણ જરૂર પડે આવા ગુનેગારો સામે લડવાનું, આવા અન્યાય સામે લડવાનું, આવા માનવ સર્જિત હત્યારાઓને સામે લડવાનું હું હંમેશા એમની સાથે છું, જોડે રહીશ અને લડાઈ લડીશ, આ મારો વાયદો છે।
ચોક્કસ જે રીતે તમામ લોકોને યોગ્ય ન્યાય મળે, યોગ્ય વળતર માટે, તે માટે અત્યારે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શન મોરબીની જે દુર્ઘટના ઘટી છે, તક્ષશિલા સુરતની જે દુર્ઘટના ઘટી છે અને હરણીની જે દુર્ઘટના ઘટી છે, આ તમામ માટે છે અને તમામ માટે અત્યારે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. જે રીતે પોતાના સ્વજનો અત્યારે પરિવારજનો અહીંયા એકઠા થયા છે અને સૌ કોઈ એક જ માંગણી કરી રહ્યા છે કે આ ન્યાય મળવો જોઈએ. અત્યારે પ્લે કાર્ડ સાથે અહીંયા જે ભ્રષ્ટાચાર હટાવો, ગુજરાત બચાવો અને તેની માટે અત્યારે સૌ કોઈ એકઠા થયા છે. બેન, શું કહેશો, કઈ રીતની માંગણી કરી રહ્યા છો? ન્યાયની માંગણી છે. આજે 6 મહિના થશે, હજુ સુધી અમને ન્યાય નહીં મળ્યો. તો સરકારને એટલી જ માંગણી છે કે તમે ભ્રષ્ટાચારી નહીં, ઈમાનદાર બનો. 6 મહિના થયા, તમારી બેદરકારી, તમારા સિસ્ટમની બેદરકારીના લીધે, તમારા બધાની નિષ્કાળજીના લીધે અમારું આખું પરિવાર, અમારી લાઈફ, અમારું આખું ફ્યુચર તમે લોકોનું ખરાબ કરી નાખ્યું છે અને અમારું લીધે તમારું ફ્યુચર સારું બની ગયું છે. તો તમે લોકો અમારા પર ધ્યાન નહીં આપતા. તમારું બધા સિસ્ટમના કારણે, તમારા ખાલી પૈસા કમાવાના લીધે અમારા છોકરાઓનું જીવ ગયા છે. તમે અહીંયા સિસ્ટમ બનાવ્યું તો ખાલી પૈસા માટે બનાવ્યું. તમને અહીંયા કશી સેફટી મૂકી નહીં. આજે સેફટી હોત તો અમારા બાળકો અમારા પાસે હતા. તમારા કારણે અમને અમારા બાળકો ગુમાવી દીધા છે. તો પણ છતાં તમે લોકો અમારા પર ધ્યાન આપતા નથી. કોઈ અમને પૂછતું જ નથી, ના અમારા છોકરાને ન્યાય આપતું નથી. શું છે, રાજકોટમાં ઘટના બની, તક્ષશિલામાં, મોરબીમાં, બધા જગ્યાએ ઘટના બની. આ ગુજરાત રાજ્યમાં આવું કેમ થાય છે? કારણ આનું સરકાર ભ્રષ્ટાચારી છે, ઈમાનદારી નથી, મતલબી છે. આને ખાલી પૈસા કમાવા માટે બનેલું છે. આવા સ્કૂલ વાળા પર હજુ એક્શન લીધું નથી, કોર્પોરેશન વાળા પર હજુ એક્શન લીધું નથી. કેમ નહીં લીધું? કે આ લોકો બધા એક સાથે મળેલા છે એટલે એ લોકોને જનતાથી કોઈ મતલબ નથી. એ લોકોને ખાલી પૈસા કમાવાનું ને એમની લાઈફ સારી રીતે જીવવાની, પણ એમની જ લાઈફ છે જનતાને આપેલી છે, એ લોકો ભૂલી જાય છે. કેમ આવું? જનતાને તમારી પેલી પ્રાયોરિટી જનતા હોવું જોઈએ. જનતા માટે તમે તમારું જીવન જીવે છે ને તમે જનતા ને ભૂલી જાઓ છો, જનતા સાથે અન્યાય કરો છો. આજે તમારા કારણે અમે અમારું ભવિષ્ય બધું ખોવાઈ નાખ્યું છે. અમારી બધી લાઈફ ને અમે બરબાદી કરી નાખી છે, ખાલી તમારી બેદરકારીને લીધે, તમારી આવી સિસ્ટમ ના લીધે છે. અને સ્કૂલ વાળા પર તમે એક્શન કેમ નહીં લીધા? તો સ્કૂલ વાળા તમારા મળેલા છે એટલે અમારા પાસે પ્રૂફ છે કે સ્કૂલ વાળા તમારા પાસે મળેલા છે. જિમ્મેદારીના મતલબ જે જાણતા નહીં, આવા સ્કૂલ વાળાને તમે પ્રોટેક્ટ કરો છો. આજે આ સ્કૂલ વાળા હસતા ખરતા અમારા છોકરા લઈ ગયા અને લાસ્ટ જેવા 7 વાગે અમારા પાસે આપી દીધા એને છોકરા. કેમ આવા સ્કૂલ વાળા ઉપર તમે એક્શન નહીં લીધો? આ સ્કૂલ વાળાને પ્રોટેક્ટ વગર અમારા છોકરાને બેસાડ્યા કેમ? એ જિમ્મેદારીથી લઈ ગયા હતા. અમારા છોકરાને એ લોકોને ધ્યાન કેમ નહીં રાખ્યું? તો પણ એના ઉપર કોઈ કાર્યવાહી કરતું નહીં. કેમ નહીં કરતું? કે એમના પાસે પૈસા છે તો એ લોકો જનતાને બીવડાવે છે. અમારા જેવા ગરીબ માણસને ઇસ્તેમાલ કરે છે, પણ આવું કરતા નહીં. તમે છે ને અમારે બાળકોને હત્યા કરી રાખી છે, અમારે બધા ભવિષ્ય લાઈફ બરબાદ કરી નાખ્યું છે. તો તમે લોકોને સજા હોવી જ જોઈએ. આ ભ્રષ્ટાચારી સરકારને તો સજા હોવી જ જોઈએ, કારણ બધું ખરાબ સિસ્ટમ ચલાવે છે આ લોકો. આવા સિસ્ટમના કારણે અમારે છોકરાની જાન ગઈ છે. તક્ષશિલામાં જે થયું એના પણ એ સિસ્ટમના લીધે, કારણ આ લોકો બધા પ્રોજેક્ટ બનાવે છે પૈસા માટે, પૈસા કમાવા માટે બનાવે છે, પણ પ્રોટેક્ટ વસ્તુ રાખતા નથી. તલાવ બનાવ્યું, નાવડે હારી છે નહીં, અહીંયા કઈ પીપી સુવિધા છે નહીં. કેમ નથી? એમાં પૈસા એમના વેસ્ટ થશે. તો પૈસા વેસ્ટ થાય આવી વસ્તુ કરવાની નહીં. ખાલી બધા માટે પૈસા કમાવાની જગ્યા છે. અહીંયા પ્રોટેક્શન હતું તમારા છોકરા આજે અમારા જોડે હતા. કેમ ને એ લોકો આવા કરે છે? પ્રોટેક્ટ માટે કશું મૂકતા નહીં. રાજકોટમાં બનાવ બન્યું, કેટલું મોટું બનાવ બન્યું, ત્યાં પણ પ્રોટેક્શન કયું? કશું જ નહીં. સરકાર ખાલી પૈસા કમાવે છે, પ્રોટેક્શન કશું આપતા નથી. તો આ સરકાર કેમ આવું કરે છે? એમાં ઈમાનદારી કેમ નથી? એમના માનસિયત કેમ નથી? માનસિયત વાળા જેનામાં માનસિયત નહીં એ સરકાર નહીં કહેવાય. તો મને આ સરકારમાં વિરુદ્ધ છે એ. અમે બસ તમારામાં માનસિયત હોય તો અમારા છોકરાને ને આલજો. બધા ગુજરાત રાજ્યમાં
જેટલી ઘટના ઘટી છે એ બધાને ન્યાય આલજો તો જ આ સરકારની સિસ્ટમ હારી છે આવું લાગે. 6 મહિના સુધી તમે કોઈ એક્શન લેતા નથી, કોઈને પકડતા નથી, કશું જ નહીં. અને જે પકડાયા એને પણ તમે લોકો જામીન ઉપર છોડી દો છો. કેમ? તમે ગુનેગાર છો. અમે ભીખ માંગે, અમે ગુના નથી કરે તો પણ તમારા માટે અમે તમારા પાયા અમે અમારી છોકરાઓ માટે ભીખ માંગે છે. કેમ? ગુનેગાર તમે ને ભીખ અમે માંગે તમારા જોડે. આવો સંસ્કાર હવે સિસ્ટમ હોય છે. ચોક્કસ અત્યારે વાત કરવામાં આવે તો આ જે દ્રશ્યો જોઈ શકો છો, આ પોતાના જે વાલ સોયા, જે દીકરાઓ ખોયા છે તેઓના પરિવારજનોના છે. આ આંસુ કઈ આપે છે કે જે રીતે આ નિર્દોષ બાળકોના જીવ ગયા છે અને આ જે આંસુ વહાવવાનો જે દિવસ આવ્યો છે પરિવારજનોને, અને તેના જ કારણે તમામ લોકો અત્યારે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, આંસુ વહાવી રહ્યા છે અને સૌ કોઈ અત્યારે એક જ માંગણી કરી રહ્યા છે કે પોતાના દીકરાને, પોતાની દીકરીને ન્યાય મળે અને આ ન્યાય મળ્યા બાદ સાથે સાથે તમામ જે જવાબદાર જે વ્યક્તિઓ છે, જે અધિકારીઓ છે, તેમને પણ સખ્તમાં સખ્ત સજા થાય તેવી માંગણી અત્યારે કરવામાં આવી રહી છે. અત્યારે ઘણા મહિનાઓ વીત્યા છતાં પણ ઠોસ કાર્યવાહી નથી થઈ, યોગ્ય વળતર નથી ચૂકવવામાં આવ્યું. તે પ્રકારેની ઘટના જ્યારે વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં બનતી હોય છે ત્યારે પોતાના જે વહાલ સોયો દીકરો કે દીકરી જ્યારે ગુમાવ્યા છે તેઓનું દર્દ તેઓ પોતે જ સમજી શકે તેમ છે અને તેના જ કારણે વારે ઘડીએ તેઓને રસ્તા પર આવવું પડે છે અને પોતાને ન્યાય માટે માંગણી કરવી પડે છે. આ એક કમનસીબી જ કહેવાય કે એક વહાલ સોયા દીકરાએ એક દીકરીને ખોવ્યા બાદ પણ આજે મહિનાઓ વીત્યા છતાં પણ ન્યાય માટે રોડ પર આવવું પડે છે અને આંદોલનો કરવા પડે છે. શું કહેશો? હજી પણ અત્યારે જે ઠોસ કાર્યવાહી કરવી જોઈએ નથી થઈ અને એના જ કારણે અત્યારે ફરી એકવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. હું આપના મીડિયાનો ખૂબ એટલા માટે આભાર પ્રગટ કરું છું. હમણાં 4 દિવસ પહેલા આપના જ કોઈ મીડિયાના સમાચારથી કે આ લોકોને જામીન માટે સુરતથી બોમ્બે આંગળિયું થયું. વિચારો કે જેને જામીન હાઈકોર્ટમાંથી મળવા જોઈએ, આ કેટલું મોટું સેટિંગ છે. આ લોકો નર્વસ થઈ ગયા છે. આ રડી રડીને અમારે ત્યાં ન્યાય માંગે છે. આ બાળકો, આ વાલીઓ ક્યાંથી ન્યાય આપીએ? વિચારો કે જે સ્કૂલનો ઘટનાના બીજા દિવસે રડતો હતો કે બાળકો અમારા ગયા છે, સ્કૂલના બાળકો હતા અને એની પર કોઈ એક્શન નથી લેવાતી, નથી એ ફરિયાદી બનતો અને એને મારા માનનીય આદરણીય વડાપ્રધાન સાહેબ શપથવિધિમાં આમંત્રણ લાગે છે સાચવવા આપ્યા છે. આ મેન મગર, આ ઓફિસોની અંદર અહીં ગાડી 30,000 રૂપિયા મંથલા ભાડે લઈને કરોડોનો વેપલો થતા હતા. એ મુખ્ય મગરો છટકી ગયા. ક્યાં છે આ મગર? આની પાછળ મેન ફાઇનાન્સ કરનાર મગર ક્યાં છે? એ વીવાઈઓ વાળા ક્યાં છે? એ વિનોદરાવ પર ગુનો કેમ નથી નોંધ્યો? આ બધી જે ઘટનાઓ દિવસે દિવસે આ રિપોર્ટો આવતા જાય છે, આ નક્સલવાદ ફેલાવવાના સર્કમસ્ટેન્સીસ પેદા કરી રહ્યા છે. હું ઋષિ વાલિયાને કહેવા માંગુ છું કે તું કહેતો તો મારા બાળકો છે, એને યોગ્ય જવાબ ના આપ્યો ને, આ સમગ્ર વાલી સાથે ઋષિ વાલિયા પાસે અમારા બાળકો માંગવા જઈશું, અમારા 12 બાળકો, અમારી 2 બહેનો માંગવા જઈશું. આ અત્યારે તમારા મીડિયા થકી એને ખુલ્લી ચીમકી આપીએ છે. ચોક્કસ યોગ્ય ન્યાય નહીં મળે તો આગળ પણ એક આંદોલનના ભાગરૂપે સૌ કોઈ તૈયાર છે અને પોતાની ન્યાયની લડત માટે સૌ કોઈ એકઠા બની ઉગ્ર એક આંદોલન પણ કરવામાં આવશે તેવું અત્યારે જે પરિવારજનો છે, સ્વજનો છે, સાથે સાથે અત્યારે તમામ જે લોકો છે તે પણ કહી રહ્યા છે. એક દુર્ઘટના ઘટે છે પરંતુ દુર્ઘટનાના કારણે જે પોતાના માસૂમ વ્યક્તિ હોય છે, માસૂમ બાળકો હોય છે, એનો જીવ જ્યારે ગુમાવવાની જે પીડા હોય છે તે પરિવારજી વધારે કોઈ જ નથી જાણી શકતું. અને આજે તમને દ્રશ્યો અત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે બતાવી રહ્યા છીએ, અમારા કેમેરામેન રાહુલ કપ્તાન તમને બતાવી રહ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં આ કરુણ કહી શકાય હૃદયદ્રાવક દ્રશ્યો જે જોયા હતા 18 જાન્યુઆરીના રોજ, એ આ જ જગ્યા છે જ્યાં બોટ ઊંધી વળી ગઈ અને તેમાં સવાર તમામ જે બાળકો હતા, શિક્ષકો હતા, તે અંદર પાણીમાં ગરકાવ થઈ ગયા અને તેમાંથી 12 માસૂમ બાળકીઓ અને 2 શિક્ષકો સહિત 14 જેટલા
જે બાળકો હતા અને શિક્ષકો હતા તેમને જીવ ખોવાનો વારો આવ્યો. આ એ જ જગ્યા છે અને આ એ જ જગ્યા પર ફરી એકવાર લડત આપવામાં આવી રહી છે. તેઓના પરિવાર, તેમના સ્વજનો સાથે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા પણ છે. તમામ લોકો અહીંયા આવી અને એક જ માંગણી કરી રહ્યા છે કે યોગ્ય વળતર, જે જવાબદાર અધિકારીઓ છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી, અને જો આ કાર્યવાહી અને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો આગળ પણ સૌ કોઈ એકઠા થઈ અને આંદોલન કરવામાં આવશે અને એની જવાબદાર સરકાર પોતે રહેશે તેવું અત્યારે તમામ લોકો જણાવી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.